ક્યારે એવું બન્યું છે કે તમારા ઘરની અંદર જ તમે રસોઈ બનાવો, પીરસો, ગરમ ગરમ રસોઈ ટેબલ ઉપર મૂકો અને પછી પોતાના કામે લાગી જાવ એમ વિચારીને કે જમવાનું છે ને, મારું જ ઘર છે ને, મારે જ જમવાનું છે ને, અને જ્યારે જમવા જાવ ત્યારે તમને ખબર પડે છે કે તમારી જ બનાવેલી રસોઈ સાવ ઠંડી થઈ ગઈ છે, જેને કારણે હવે તમને જમવામાં રસ નથી પડતો. સમજાય છે? આવી જ ભૂલ ક્યારેક આપણે આપણા અંગત સંબંધોમાં આપણી સાથે રહેતી વ્યક્તિ સાથે કરતા હોઈએ છીએ. સંબંધો કોન્સ્ટન્ટ એફર્ટ્સ માંગે છે, એમ વિચારીને કે ક્યાં જશે એને તો ખબર જ છે ને, રોજે રોજ શું કહેવાનું, રોજે રોજ શું ધ્યાન આપવાનું, રોજે રોજ એટલે ધ્યાન આપવાનું કે આપણને ખબર જ નહીં પડે કે આપણો સંબંધ ક્યારે ઠંડુ પડી. ફક્ત 5 જ મિનિટ માટે સમય કાઢો કે જેથી એ તમારી સાથે રહેતી વ્યક્તિ, તમારી સાથે જોડાયેલા સંબંધોની વ્યક્તિને એક રિયલાઇઝ થાય કે ના, આ વ્યક્તિ મારી સાથે છે, એને જરૂર પડશે ત્યારે મારી પડખે ઊભી રહેશે. તેને યાદ રહે એ માટે એને અનુભૂતિ કરાવડાવો. ફક્ત 5 મિનિટ આપણે આપણી સાથે રહેતી વ્યક્તિ માટે ન કાઢી શકીએ? એવું ધારી લેવું, એવું માની લેવું કે તેને ખબર જ છે કે આજથી 10 વર્ષ પહેલાં મેં શું કર્યું હતું, 2 વર્ષ પહેલાં મેં શું કર્યું હતું, વર્ષ દિવસ પહેલાં તેને મેં ગિફ્ટ આપી હતી, 5 વર્ષ પહેલાં તમે આમ કર્યું હતું. આવી યાદી સતત વિચારી ગણાવ્યા કરવા બદલે ફક્ત 5 મિનિટ એ વ્યક્તિની આંખમાં આંખ નાખીને એકાદ બે વાક્ય એવા બોલો. એક્સપ્રેસિવ નથી તો એક્સપ્રેસિવ બનો. ક્યારેક બોલો, ક્યારેક બતાવો, ક્યારેક કહો, જેથી કરી સાથે રહેતી વ્યક્તિને તમારી સાથે રહેવું ને જીવવું વર્થ લાગે. સંબંધો છે ને રોજ થોડા થોડા મળે છે. અચાનક કોઈ સંબંધ તૂટી નથી જતો, અચાનક કોઈ સંબંધ ખરાબ નથી થયો. રોજે રોજ કોઈ થોડુંક થોડુંક મળતું હોય, ક્યારેક ક્યારેક રોજે રોજ એ બેધ્યાનપણાનો અનુભૂતિ કરતી હોય છે, ત્યારે કોઈક વ્યક્તિની અંદર કશુંક મરી જતું હોય છે. અચાનક કોઈ સંબંધ ક્યારેય મળતો નથી. આપણે ટીવી પાસે 3 કલાક પસાર કરી શકીએ છીએ, પણ બીવી પાસે 2 મિનિટ પણ વાત કરી શકતા નથી. આપણે ગોસી 2 કલાક સુધી આપણી મમ્મી કામવાળી સાથે કરી શકતા હોઈએ છીએ, પણ પતિ સાથે 5 મિનિટ પણ લોજિકલ દલીલ આપી શકતા નથી હોતા. તો સાથે રહેતી વ્યક્તિને પણ થોડા ધ્યાનની જરૂર છે. તો તમારી જાતે બનાવેલી રસોઈ ઠરી જાય એ પહેલાં જમી લઈએ. એ જ રીતે તમારી સાથે રહેતી વ્યક્તિ, તમારી સાથે જોડાયેલા સંબંધોમાં રહેતી વ્યક્તિ ઠરી જાય, મરી જાય એ પહેલાં એ વ્યક્તિને, એ સંબંધને ફરીવાર જીવાડવાનો પ્રયાસ કરી ફક્ત 5 મિનિટ કાઢી સાથે વોક કરવા જાઓ, સાથે બેસો, એકબીજાને એકાદ મેસેજ કરીને, એકાદ બીજા સાથે જોડાઈને કશુંક એવું રિયલાઇઝ કરાવડાવીએ કે જેથી વ્યક્તિને ક્યારેક ક્યારેક, હું રોજે રોજ નથી કહેતી કે રોજ આમ કરો, રોજ એના વખાણ કરો, રોજ એને આપી દો, રોજ એક્સપ્રેસ થાવ, ના, પણ ક્યારેક કરીને, બતાવીને, બોલીને કહો કે તારું સાથે હોવું, તારી સાથે રહેવું, તારી સાથે જોડાયેલે રહેવું એ મારી પસંદગી છે. અને હા, જો આ 8 અબજની વસ્તીમાં કોઈક વ્યક્તિ ફક્ત 5 મિનિટ માટે અથવા તો કોઈક એવું જેસ્ચર બતાવીને તમને જો એ રિયલાઇઝ કરાવતું હોય અથવા એ અનુભૂતિ કરાવતું હોય અથવા તો તમારા ઉપર ધ્યાન આપતો હોય, એનો અર્થ એ છે કે એની પાસે ચોઇસ નથી એટલા માટે નહીં, એની પાસે અગણિત ચોઇસ છે, તેમ છતાં એ તમારી પસંદગી કરે છે. તો એની પસંદગીની પણ કદર કરો અને સાથે જોડાયેલા રહો અને ક્યારેક એકબીજા માટે પણ હસતા રહો.